હેલો પેરેન્ટ્સ, આજે હું તમને હિન્દીમાં વચનબદ્ધોનો એક ઇમ્પોર્ટન્સ પોઈન્ટ જણાવવા માગું છું, જે બાળકોને ખાસ આવડવું જોઈએ. તમારા બાળકોને વચનબદ્ધોમાં પાછળ આની માત્રા હોય તો એની માત્રા થાય એ તો ખબર જ છે, પણ એમાં પણ જ્યારે બચ્ચાનું બચ્ચે, લડકાનું લડકે પણ મેના આવ્યું હોય તો મેનાનું મેને નથી થતું. બાળકો ત્યાં પ્રશ્ન કરે છે કે મેનાનું મેને કેમ ના થયું. તો એના માટે આપણને ખાસ રૂલ્સ ખબર હોવો જોઈએ. તો બચ્ચા એટલે કે એ પુલ્લિંગ શબ્દ થયો, તો પુલ્લિંગ શબ્દ હોય ત્યારે આની માત્રામાં પાછળ બહુવચન કરતી વખતે એની માત્રા લાગે છે. જ્યારે સ્ત્રીલિંગ શબ્દ હોય મેના, તો મેના એ થશે, તો મેના એ સ્ત્રીલિંગ શબ્દ છે. તો જ્યારે આની માત્રાનું બહુવચન કરવાનું હોય તો જરૂરી નથી કે આની માત્રા બધી આની માત્રામાં એ જ લાગે, અને બચ્ચાનું બચ્ચે, લડકાનું લડકે પણ જો એ સ્ત્રીલિંગ શબ્દ હોય તો તમારે ખાસ ધ્યાન આપવું પડે છે. તો આવી રીતે જ્યારે આની માત્રા હોય તો બાળકોને ખાસ શીખવાડો કે આ પુલ્લિંગ શબ્દ છે અને આ સ્ત્રીલિંગ શબ્દ છે. તો એવો સ્ત્રીલિંગ શબ્દમાં હું તમને બીજું એક્ઝામ્પલ આપું તો માલા, માલાનું માલે નહીં થાય, માલાનું થશે માલાએ. તો બાળકોને પુલ્લિંગ અને સ્ત્રીલિંગ એ બે શબ્દનું ડિફરન્સ સમજાવી અને પછી એક વચનમાંથી બહુવચન શીખવાડવું ખૂબ જ જરૂરી છે. ત્યારે તમારા બાળકના માર્ક્સ કપાતા અટકશે અને બાળકના બધા જ આન્સર્સ સાચા પડશે. તો આવા એજ્યુકેશનલ વિડીયો જોવા માટે શ્રીહર ટ્યુશન ક્લાસીસની ચેનલને ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને તમે પણ મને કોમેન્ટમાં 2-3 ઉદાહરણ પુલ્લિંગ શબ્દના અને સ્ત્રીલિંગ શબ્દના એક વચનમાંથી બહુવચન કરવાના ઉદાહરણ મને કોમેન્ટ કરો. બેસ્ટ ઓફ લક.